વડાપ્રધાને સંશોધન અને વિકાસને વેગ આપવા ₹1 લાખ કરોડની આરડીઆઈ યોજનાનો પ્રારંભ કર્યો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં સંશોધન અને વિકાસ ક્ષેત્રે ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવા માટે ₹1 લાખ કરોડના ભંડોળ સાથે સંશોધન, વિકાસ અને નવપ્રવર્તન યોજનાનો શુભારંભ કરાવ્યો છે। આ જાહેરાત પ્રથમ ઉભરતા વિજ્ઞાન, પ્રૌદ્યોગિકી અને નવપ્રવર્તન સંમેલન 2025ના ઉદ્ઘાટન પ્રસંગે કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ સરકારના વિકસિત ભારત 2047ના દૃષ્ટિકોણને આગળ ધપાવવા માટે નીતિ નિર્માતાઓ, સંશોધકો અને વૈશ્વિક ચિંતકોને એક મંચ પર લાવવાનું છે। આ યોજના હેઠળ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ નોડલ એજન્સી તરીકે કાર્ય કરશે અને ભંડોળનું સંચાલન દ્વિસ્તરીય માળખા દ્વારા કરવામાં આવશે। પ્રથમ સ્તરે અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન હેઠળ એક વિશેષ ઉદ્દેશ્ય ભંડોળ સ્થાપિત કરવામાં આવશે, જે ₹1 લાખ કરોડના મુખ્ય ભંડોળની દેખરેખ રાખશે। આ ભંડોળ સીધા ઉદ્યોગો કે સ્ટાર્ટઅપ્સમાં રોકાણ નહીં કરે, પરંતુ વૈકલ્પિક રોકાણ ભંડોળ, વિકાસ નાણાકીય સંસ્થાઓ અને બિન બેન્કિંગ નાણાકીય કંપનીઓ જેવા દ્વિસ્તરના ભંડોળ સંચાલકો દ્વારા મૂડીનું વિતરણ કરશે। આ પહેલનો મુખ્ય હેતુ ઉચ્ચ જોખમ ધરાવતા અને મોટી અસર સર્જવાની ક્ષમતા ધરાવતા સંશોધન પ્રોજેક્ટ્સ માટે મૂડી ભંડોળ પૂરું પાડવાનો છે, જેથી દેશના ઉભરતા અને વ્યૂહાત્મક ક્ષેત્રોમાં નવપ્રવર્તનને વેગ મળે। આ યોજના દ્વારા સરકાર ખાનગી ક્ષેત્રને સંશોધન અને વિકાસમાં રોકાણ વધારવા માટે લાંબા ગાળાની અને ઓછા કે શૂન્ય વ્યાજ દરની લોન ઉપલબ્ધ કરાવશે। આ પગલાંથી ભારતની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધશે અને સંશોધન આધારિત આર્થિક વિકાસ માટે એક મજબૂત પર્યાવરણનું નિર્માણ થશે।